ડોક્ટરની લાંબા સમય બાદ ફરિયાદ પણ લેવાની હતી, નોંધાયેલી હતી. હજી સુધી કોઈ આરોપીઓની ધરપકડ થઈ નથી અને એની વેદના આપણા સર્વે રઘુવંશીઓમાં છે. સર્વે રઘુવંશીઓ તો ઠીક, પરંતુ સમગ્ર 18 વરણની અંદર એક અંદરની વેદના છે. સત્યની અવાજ ઉપાડવી જ જોઈએ અને સત્યની સામે લડવું જોઈએ. લડશું તો જ ન્યાય મળશે એવી સૌ આપણા પ્રભુ શ્રી રામચંદ્ર. આપણે રઘુવંશી સૌ લડાયક કહેવાય. આપણે જલારામ બાપાના વંશજો પણ કહેવાય. જલારામ બાપા દાનવીરતા પણ શૂરવીરતા પણ આપણને શીખવાડેલી છે. વીરદાદા જસરાજે પણ આપણને શૂરવીરતા શીખવાડેલી છે. અને આ સૌના સંસ્કારની અંદર આપણા રઘુવંશીની અંદર કરવા જવાનું, એને જીતાડવાનો, તો ભાઈ ક્યાં સુધી ચલાવી લેવું? આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. આજે શોર્ટ નોટિસમાં અત્યારે રઘુવંશીઓ એક બેઠાણા છે ને, એ એક હજારા બરોબર છે. રઘુવંશીની એક અવાજ છે ને, જંગલ આખું શાંત કરતી હો ભાઈ. વેદના વિશે આપણા સર્વની વચ્ચે પ્રભુ જેવા શ્રી અતુલ ચક સાહેબ આજે નથી. એની વેદના, એમના ન્યાય માટે 2 શબ્દ બોલવાનું એમને કહીશ. રિયલ ડાલામાં તો હવાજ આપણા રાજુભાઈ વિટલાણી, અહીંયા બહુ ટૂંકા ઘર આપણા રઘુવંશીના હોય, પણ કોઈની ઉપર બેઠેલા નેતાઓ છે આપણે બનાવેલા છે. સમાજ થકી તમારી ઓળખ છે. તમે સમાજથી ઉપર નથી. સમાજ થકી તમે ઓળખાવશો, બાકી તમારી કોઈ વેલ્યુ નથી. આજે ખંભે હાથ મૂકવા વાળો રઘુવીર સેનાનો પ્રમુખ ગિરીશ કોટેચાને હું કહેવા માંગુ કે તું જોઈ લેજે ભાઈ, આ 2-4 નથી, 400 છે, 4 લાખ થશે. આ અતુલ ચક સાહેબ છે, 18 વર્ષના લોકસેવક હતા. વિચાર કરો, આ રઘુવંશીની વેદના નથી, આ સર્વે સમાજની વેદના છે. આ તો એક ચિંગારી છે, આ શરૂઆત છે. આની અવાજ બુલંદ થશે. હજી ફોર્મ ભરાવા દો, ત્યાં સુધી અમે તમને 2 હાથ જોડીને પાર્ટીઓને વિનંતી કરીએ છીએ કે આ ઉમેદવાર બદલો. નહીં બદલો તો એની જગ્યાએ અમે બેસાડતા આવડે છે. કેમ બેસાડવો, કેવી રીતે બેસાડવો, કઈ રીતે યુટર્ન લઈને તમને ક્યાં નાખવા, એ પણ પ્રજા જાણે છે. આપણી ઉપર દાગી ઉમેદવાર ગમે એ બેસાડી દે ને આપણે સહન કરી લેવાનું ભાઈ. અને બીજું, એ નેતાઓ એમ સમજે કે અમે ભાઈ કથાકથિત સમાધાન બંધભાઈને કરી લઈએ, માણસ મરવા વાળો મરી ગયો, હજી મરી જાય તો કોઈ ફરક નથી પડતા બીજાનો, અને કથાકથિત સમાધાનની કહાની વહેતી કરીએ. નીચું મુંડી ઘાલી બિચારા એના દીકરા ઉપર પ્રેશર લઈ આવી, એક ચિઠ્ઠી બનાવી અને વિડીયોમાં વાયરલ કરે છે. કોઈ પ્રેસને બાઇક નથી આપતો એમનો છોકરો. આવી દશા પરિવારની છે, તો એ બિચારો એકલો છોકરો કરે શું? લોકો વિરોધ કરે છે, એવો બફાટ કરવા વાળાને હું આ ખુલ્લા મનથી પડકાર ફેંકું છું કે આ રઘુવીર સેનામાંથી આ ચૂંટણી પછી તમામ જગ્યાએથી રાજીનામા પડશે અને નવી રઘુવીર સેનાની સ્થાપના થશે. તારામાં તાકાત હોય તો એ રઘુવીર સેના બનતી અટકાવી લેજે ભાઈ. અમે સમાજને પણ કહીએ છીએ, સમાજના બની બેઠેલા આગેવાનો પોતાની મર્યાદામાં રહે. તમે સમાધાન કથાકથિત કરી લીધું, શેનું કહ્યું સમાધાન? એ તો જાહેર નથી કરી શકતા. એટલે તમે આગેવાન બની નાકા સમાજને ગેરમાર્ગે દોરો. આ સૌની વેદના ઓલા આ કેવું છે ખબર છે, અગ્નિની જ્વાળામુખી ફાટે ને પછી પાણી નાખવા આવશે. એલા પણ જ્વાળામુખી ફાટવાનું કેમ કયો તમે? ખાસ કરીને આજે આપણા ડોક્ટર અતુલ ચક સાહેબ કે જેનું ગત 12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી અને એને જ્યારે ન્યાય માટેની એક બુખાર ઉપડી હતી કે ભાઈ એને ન્યાય મળે, તો એ ન્યાય માટેની આજે ચળવળમાં ખાસ કરીને આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ જ્યારે બુહાર લગાવેલી છે અમારા. અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે. અમે સૌએ ભાજપને વરેલા છીએ, ભાજપ સાથે જોડાયેલા છીએ, અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો નથી. પરંતુ આ ઉમેદવાર ઉપર જે અત્યારે હાલમાં ખાસ નવા ન્યૂઝ મુજબ કે એમને સમાધાનની પણ એક પ્રેસ નોટ મોકલી છે અને મીડિયામાં જાહેર કર્યું છે કે અમારું સુખદ સમાધાન
સમાધાન થયું છે. તો ખાસ કરીને લીગલી બાબતમાં હાલ નામદાર હાઈકોર્ટમાં એક કેસ ચાલુ છે અને આગળની કાર્યવાહીમાં એમના માટે એની જે ડેટ પડશે ત્યારે હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી, એટલે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે? કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું, તો એ અમારા જ સમાજના આગેવાનો છે હતા કે કથિત આગેવાનો કે જે પોતાને આગેવાનો ગણે છે, ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી. એ સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખી નહીં લઈએ, અમારી સાથે 18 વર્ણના સમાજો અમને સાથ આપશે અને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું. આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું, મીટિંગ હતી. આ મીટિંગની અંદર તમારા જુનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા. અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક ડાઘ લાગેલો છે. એક ડોક્ટર અતુલ ચક સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડોક્ટર હતા, એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યાનો. એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની FIR નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પહેલા તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની, અમારા રઘુવંશી સમાજની, અને એના માટે અમે આક્રોશ અને સર્વેના વિચારો વ્યક્ત કરવા માટેની આ મિટિંગ હતી. રણનીતિમાં એવું છે કે અતુલ ચક સાહેબ છે એ એક 18 વર્ષના ડોક્ટર હતા. અમારા માટે એ ભગવાન હતા. પ્રભુ શ્રી રામની જેમ ને જલારામની જેમ એમને સેવા અનેક લોકોની કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ કોરોનામાં માનવ જીવ જાતા હતા ત્યારે સેવાઓ આપતા હતા. એમાં વડાપ્રધાનશ્રી પણ આપણા ચિંતિત હતા. ત્યારે પણ આ ડોક્ટરે હોટલે સુવડાવીને માણસોના જીવનની રક્ષા કરી છે, એમને નવજીવન બક્ષા છે. અને એવા ડોક્ટર માટે અમે સર્વે સમાજને પણ એકત્રિત કરશું, સર્વે સમાજનું એક મોટું સંમેલનનું આયોજન કરશું સમગ્ર ગુજરાતભરમાંથી રઘુવંશીને, કારણ કે હજી પણ સરકાર પાસે સમય છે. જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે. અમે રાષ્ટ્રને આ દાગવાળું કમળ અર્પણ કરવા માંગતા નથી અને અમે પ્રભુશ્રીને રામચંદ્રજીને પણ જો આવું કમળ અર્પણ નથી કરતા, કૃષ્ણ ભગવાનને પણ નથી કરતા, તો રાષ્ટ્રને કેમ આવું કરવું? એ અમારા દિલની સૌની વેદના છે. આ કથાકથિત સમાધાનની વાતો થઈ રહી છે. એક વિડીયો વાયરલ થયો, એમાં તમે સર્વે પત્રકારો પણ ત્યાં હાજર હતા એવું પણ મને સાંભળવા મળ્યું, પરંતુ એમને નીચું ગાલીને એક લેટર લખી અને બળજબરીપૂર્વક આ મીટિંગ અમારી સક્સેસ ન જાય, રઘુવંશીઓનો અવાજ બુલંદ ન થાય, એના માટેને એમને આ 6 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી. પરંતુ જાણવા મળેલ છે કે એમને કોઈ પત્રકારને બાઇટ આપેલ નથી. એટલે એમનો નોંધારો છે અત્યારે અતુલ ચક સાહેબની હાજરી નથી, અમારા પ્રભુની હાજરી નથી. તો રાજકીય લોકો જે બંધ બાણે આ કહેવાતા કથિત સમાધાનને વગોડી રહ્યા છે એને સરા જાહેર કરવું જોઈએ. સમાજના લોકોની વચ્ચે, સર્વ સમાજની વચ્ચે આ સમાધાન જાહેર કરવું જોઈએ, આવી મારી માંગણી છે અને એના માટેની અમારી લડત છે એ ચાલુ રહેશે. હું હિતાર્થ અતુલભાઈ ચગ, તે ડૉક્ટર અતુલભાઈ ચગનો પુત્ર. મારું નીચે મુજબ નિવેદન જાહેર કરું છું. 12/2/2023ના રોજે મારા પિતાશ્રી દ્વારા આત્મહત્યાથી પોતાનો જીવ આપી દીધેલ હતો. ત્યારથી કાનૂની લડાઈમાં મને સાથ આપનાર લોહાણા જ્ઞાતિજનો, સમાજની સંસ્થાઓ, આગેવાનો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ સર્વ સમાજ અને નામી અનામી લોકોનો હું મને સાથ આપવા બદલ આભાર માનું છું. આ 1 વર્ષની કાનૂની સફરમાં મેં ઘણું બધું અનુભવ્યું છે અને હું ફરિયાદ માટે પણ ખૂબ જમજમ્યો છું અને આ બાદ લોકોનો સાથ હતો તો ફરિયાદ થયેલ હતી. આ 1 વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે. આ તકે હું લોહાણા જ્ઞાતિજનો, લોહાણા પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સર્વ સમાજ, પ્રિન્ટ
ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ તથા આખા વિશ્વમાંથી મને સાથ આપનાર તેમજ ગામે ગામેથી આવેદન આપનાર સંસ્થાઓ વગેરે દ્વારા મને આમ મુદ્દે સહકાર આપવા બદલ હું આપ સર્વનો આભાર માનું છું. આ ઉપરાંત આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા, ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે.